સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાને લઈ અને મહત્વના સમાચાર। ફોર્મ પરત ખેંચવાને લઈ અત્યાર સુધીમાં 80થી વધુ ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યાનું આંકલન। નગરપાલિકાઓમાં અત્યાર સુધીમાં 24 ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યાનું આંકલન। તો મહાનગરપાલિકાઓમાં અત્યાર સુધીમાં 8 ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યાનું આંકલન છે। તાલુકા પંચાયતમાં અત્યાર સુધીમાં 33 ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યા। જિલ્લા પંચાયતોમાં અત્યાર સુધીમાં 13 ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યા હોવાનું આંકલન છે। સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં અત્યાર સુધીમાં જે ફોર્મ પરત ખેંચાયા છે તેની જે માહિતી સામે આવી છે, નગરપાલિકામાં 24, મહાનગરપાલિકાઓમાં 8, તાલુકા પંચાયતમાં 33 અને જિલ્લા પંચાયતોમાં અત્યાર સુધીમાં 13 ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યા હોવાનું આંકલન છે। સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં જે ફોર્મ પરત ખેંચવાનો આજે અંતિમ દિવસ હતો તેનું જે આંકલન સામે આવ્યું છે, અત્યાર સુધીમાં 80થી વધુ ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યાનું આંકલન છે। ફોર્મ પરત ખેંચવાને લઈ અત્યાર સુધીમાં 80થી વધુ ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યાનું આંકલન। નગરપાલિકાઓમાં અત્યાર સુધીમાં 24 ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યાનું આંકલન। તો મહાનગરપાલિકાઓમાં અત્યાર સુધીમાં 8 ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યાનું આંકલન છે। તાલુકા પંચાયતમાં અત્યાર સુધીમાં 33 ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યા। જિલ્લા પંચાયતોમાં અત્યાર સુધીમાં 13 ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યા હોવાનું આંકલન છે। સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં અત્યાર સુધીમાં જે ફોર્મ પરત ખેંચાયા છે તેની જે માહિતી સામે આવી છે, નગરપાલિકામાં 24, મહાનગરપાલિકાઓમાં 8, તાલુકા પંચાયતમાં 33 અને જિલ્લા પંચાયતોમાં અત્યાર સુધીમાં 13 ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યા હોવાનું આંકલન છે। સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં જે ફોર્મ પરત ખેંચવાનો આજે અંતિમ દિવસ હતો તેનું જે આંકલન સામે આવ્યું છે, અત્યાર સુધીમાં 80થી વધુ ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યાનું આંકલન છે।